સુરતમાં આઈસ્ક્રીમ વિક્રેતાઓના ત્યાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। સુરતમાં ઉનાળા દરમિયાન સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં જ્યુસ, આઈસ્ક્રીમ, ભજીયા, પિઝાના 9 વેપારીઓના 45 કરતાં વધુ ઠેકાણા ઉપર દરોડામાં 40 કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા। બિસ્મિલ્લાહને ત્યાંથી તપાસમાં 29 ફ્રેન્ચાઇઝીસના કરાર પણ ન થયા હોવાનું સામે આવ્યું હતું। આ કરાર એવા હતા જેમાં પેમેન્ટ કન્ડિશન અને નફા કે દર મહિને ફ્રેન્ચાઇઝી કેટલા રૂપિયા આપશે તેની વિગતો હોય છે। કરાર લેખિતમાં ન હતા તેવું અધિકારીઓ કહી રહ્યા છે। સુરતમાં બિસ્મિલ્લાહ અને 51 રેમ્બો ઉપર મંગળવારની રાત્રે પૂર્ણ થયેલી તપાસમાં 2 કરોડના રોકડના વ્યવહાર મળી આવ્યા છે। તપાસ દરમિયાન રેમ્બોમાંથી 40 લાખ અને બિસ્મિલ્લાહમાંથી 1.5 કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા। તો રાજ્યભરમાં તપાસ દરમિયાન પેડ પૂજા નામનું એક સોફ્ટવેર અધિકારીઓને મળ્યું છે। આ સોફ્ટવેર ઇસ્યુ થયેલા બિલ જ ડિલીટ કરી દીધું હતું। આથી ટર્નઓવર જ ઓછું દેખાઈ આવતા વિક્રેતાઓ પાણીની બોટલ ઉપરના ટેક્સમાં પણ ગોલમાલ કરતા હતા। રોકડમાં મોટાભાગનો માલ લેવાતો હતો અને રોકડમાં જ વેચાતો હતો।